જય માતાજી દોસ્તો, આજે હું લંચમાં બનાવી રહી છું તુરિયા પાત્રાનું શાક અને રસ પૂરી આવું બધું. ગઈકાલે મારી લાઈવમાં કોઈ કમેન્ટ કરી હતી કે દીદી તમે તુરિયા પાત્રાના શાકની રેસીપી પોસ્ટ કરજો ને. તો ચલો, 500 ગ્રામ લીલવણી કૂણા તુરિયા હું માર્કેટમાંથી લઈ આવી છું અને આવી રીતે મેં મોટા ફોડવા કરીને કટ કરી લીધા છે, ટુકડા કર્યા છે. ઘણા લોકો સ્લાઇસમાં પણ કટ કરી લેતા હોય છે અને પાત્રાને પણ સામે આવી રીતે જ મેં કટ કર્યા છે. તમારી સાથે એક કિસ્સો શેર કરી દઉં કે આજથી 21 વર્ષ પહેલાં જ્યારે હું આ ઘરમાં સાસરે આવી ત્યારે મારા સાસુમાં એવું કીધું હતું કોઈ ગેસ્ટ આવ્યા ત્યારે કે તુરિયા પાત્રાનું શાક બનાવો. મને ગામડે અમે ક્યારેય તુરિયા પાત્રાનું શાક બનાવ્યું નહોતું. પાત્રા બનાવેલા, પાત્રા વઘારેલા, પણ બે શાક નહોતું બનાવ્યું અને મારા સાસુમાં મને શીખવાડ્યું. તો આજે એના કરતાં પણ ટેસ્ટમાં બેસ્ટ શાક બનાવું છું, પણ મને ત્યારે નહોતું આવડતું. તો તમે કેવી રીતે બનાવો છો કમેન્ટમાં લખજો. 5 થી 7 કળી આવી રીતે ઝીણું ઝીણું મેં લસણ પણ સમારી લીધું છે. 5 થી 6 મરચીના ટુકડા કરી લીધા છે. થોડુંક સૂકું લસણ પણ ફોલી લીધું છે અને એક નાનો આદુનો ટુકડો પણ મેં છાલ ઉતારીને કટ કરી લીધો છે. પણ એ બધું ક્રશ કરવું એ પહેલાં આપણે ઓઇલ ગરમ કરવા મૂકી દઈએ. તો એક પેનની અંદર મેં 5 થી 7 પાવડા તેલ મૂક્યું છે. આમાં ચડિયાતું તેલ નાખવાનું છે. તો વાટકું ભરીને એટલા માટે રાખ્યું છે કે કારણ કે તેલનો ડબ્બો ખાલી કર્યો ને તો વધારાનું તેલ મેં વાટકામાં લઈ લીધું હતું. તો આવી રીતે મેં તમને દેખાડ્યું છે કે 5 થી 7 પાવડા ભરીને તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. આદુ મરચી અને લસણની પેસ્ટ બનાવી લીધી છે. હવે તેલ ગરમ થઈ ગયા પછી એમાં હિંગ નાખી અને આપણે આદુ મરચીની પેસ્ટ અંદર એડ કરી દેવાની છે. આ બધી વસ્તુ મિક્સ કરી અને પછી આપણે એની અંદર નાખવાના છે તુરિયા. તો એ સાવ ગળી જાય પછી આના અંદર આપણે પાત્રા એડ કરવાના છે. તો પહેલાં આવી રીતે તુરિયા નાખી અને એમાં મીઠું નાખી દેવાનું છે એટલે ફટાફટ ગળી જાય. કારણ કે તુરિયાના અંદર પાણીનો ભાગ દુનિયાનો હોય એટલે એ તો ફટાફટ ગળી જ જાય. અને ગામડાના જો તુરિયા હોય તો પાણી ડબલ છૂટે, તો પાણી પણ તમારે શાકમાં નાખવાની જરૂર ન પડે. પણ અહીંયા અત્યારે સિઝનના તુરિયા નથી અને રેસીપી અત્યારે બનાવી રહીશું તો મેં પાણી અંદર એડ કર્યું છે. પણ પહેલાં આપણે એને તેલમાં જ આવી રીતે કૂક કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ મેં મિક્સ કરી લીધી છે અને આવી રીતે હલાવી લીધું છે. હવે ઘણાને પ્રશ્ન થાય કે કૃષ્ણા દીદી તમને ગામડે તુરિયાનું શાક નહોતું આવડતું. એટલે યાર, અમે ગામડે આવું કોઈ નખરા કરવાના જ ન હોય. અહીંયા તો તુરિયાનું શાક બન્યું નથી, રોટલો ચોળીને ખાધું નથી, એવું હતું. તો સાઈડમાં મેં શાક તુરિયા ચડે ત્યાં સુધીમાં મેં કીધું ચાલો લોટ બાંધી લઈએ. તો પૂરીનો લોટ બાંધું છું. એની અંદર મસાલા કરી લીધા છે, ધાણા જીરું પાવડર, મીઠું, હળદર, ચટણી બધું નાખીને. કારણ કે બપોરના લંચના ટાઈમે બહુ મારે સ્પીડ રાખવી પડે. હું જીમમાંથી આવું અને ક્યારેક ફ્રેશ થવાનો ટાઈમ મળે છે, નહીંતર હાથ મોઢું ધોઈને પહેલાં જ મારે રસોઈ બનાવવી પડે. 12 વાગે આવે પૂર્વ જમવા સ્કૂલેથી અને 12:30 એના પપ્પા. તો ફટાફટ હું બનાવી રહી છું. આ બાજુ શાક ચડે છે અને સાથે આ બાજુ હું લોટ બાંધી રહી છું. તો મસાલા કરી અને અંદર 2 થી 3 પાવડા ભરીને તેલ નાખીને મોણ દઈ દીધું છે અને આપણે પૂરીનો લોટ બાંધવાનો છે. ચલો, આ બાજુ તુરિયા ચડી ગયા છે તો એની અંદર મેં થોડીક હળદર નાખી દીધી છે અને થોડું ધાણા જીરું પાવડર. તો આમાં આપણે ચટણી નાખવા નથી કારણ કે આપણે ચડિયાતી મરચીની પેસ્ટ નાખી છે એટલા માટે. અને લાઇટ ગરમ મસાલો મેં નાખ્યો છે. તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો કારણ કે પાત્રાની અંદર ગરમ મસાલો તો ઓલરેડી હોય જ, પણ મેં થોડોક નાખ્યો છે. તો આવી રીતે બધા મસાલા મિક્સ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે અંદરથી પાણી કેટલું બધું છૂટી ગયું છે તુરિયાની અંદરથી. અને પછી પાછું થોડીક વાર એને આપણે રહેવા દેવાનું છે. પછી લીલું લસણ એડ કરી દીધું છે અને હવે આપણે એની અંદર પાત્રા એડ કરી દેવાના છે. તમે બંને સાથે પકાવો છો કે કેવી રીતે એ લખજો કમેન્ટમાં, કારણ કે બધાની શૈલી અલગ અલગ હોય, બરાબર? તો મને પણ જાણવા મળે. મને તો સાસુમાએ જેવી રીતે શીખવાડ્યું હતું એવી રીતે હું બનાવી રહી છું. તો બધા પાત્રા અંદર એડ કરી દીધા છે અને આપણે એને મિક્સ કરી લેવાનું છે. બધું મિક્સ કરીને એને પાત્રાને કહે ને કે એની અંદર આપણે કડક હોય તો એને ચોળવવા માટે પાણી નાખવાનું છે, બરાબર? બાકી તુરિયાના શાકમાં પાણી હોતું નથી. તો આવી રીતે બધા મસાલાને મિક્સ કરી લીધું છે. ધીમા તાપે આપણે હવે એને બનવા દેવાનું છે. તો જોઈ શકો છો તમે આજે વાતાવરણ અમારા સુરતમાં સવારમાં વહેલો વરસાદ થયેલો એટલે મારા ગળામાં ખામી આવી ગઈ છે. તો સવારમાં હું એડિટિંગ કરી રહી છું, આવું થાય છે. 1 ગ્લાસ ભરીને મેં પાણી અંદર નાખ્યું છે અને આ બધું પાણી અંદર સૂચી લે છે પાત્રા. તમે જોઈ લેજો, હાવ હોઈ જવાનું છે અને પછી તમારે મસ્ત મજાનો ટેસ્ટ આવવાનો છે. બધું તેલ પણ બહાર નીકળી જશે. આપણે તેલ ચડિયાતું નાખ્યું છે એ. તો આવી રીતે મેં પેક કરી દીધું છે. એને ધીમા તાપે આપણે એને બનવા દેવાનું છે. આ બાજુ બધા મસાલા અને મોણ જે મેં પૂરીના લોટમાં નાખ્યું હતું એને આપણે બધા બરાબર મિક્સ કરી દેવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. કારણ કે પૂરીનો લોટ થોડોક વહેલો બાંધો એટલે સરસ મજાની
ફૂલેલી પૂરી બને. ઘણા મારે એક જગ્યાએ જવાનું થયું ને ત્યાં એ બેનને પૂરી બિલકુલ નહોતી થતી ફૂલતી. પછી મેં એને એમ કીધું કે પૂરી બરાબર જ છે, લોટે બરાબર છે, વણવામાં કંઈ ખામી નથી, પણ તમે જે રીતે નાખો છો ને એમ તળવાની ન હોય. એમ પૂરી જ્યારે આપણે વણીએ ને કેમ રોટલી નાખીએ એ રીતે જ ઊંધી નાખવાની તેલમાં, એટલે બધી પૂરી તળે. જોજો તમે, આ પૂરી પણ હું બતાવવાની છું આની આ રેસીપીમાં. તો આવી રીતે મેં મસ્ત મજાનો પૂરીનો લોટ બાંધી લીધો છે અને આ બાજુ શાક બની રહ્યું છે. તો હવે આપણે શાકની અંદર જે લાસ્ટ મસાલા છે એ કરવાના છે. તો મેં એની અંદર નાખ્યો છે સાકર અને વરિયાળીનો પાવડર, જે આપણે ઘરે શરબત બનાવવા માટે મેં એક્સ્ટ્રા રાખ્યો જ હોય છે, એ નાખ્યો છે. ખાંડ થોડીક ચડિયાતી નાખવી, જેને ભાવતું હોય, સ્વીટનેસ ગમતી હોય તો. બાકી અમે તો બહુ ઘરે બનાવતા હોઈએ એમાં બહુ ખાંડ નાખતા નથી. લગભગ અમુક શાકમાં જ નાખીએ છીએ, કોઈ શાકમાં ખાંડ નાખતા જ નથી. તો આમાં આપણે થોડીક ખાંડ નાખી છે. સેવ ટમેટાના શાકમાં હું ખાંડ નાખું છું, અને દૂધી દાળનું શાક કરીએ એમાં લીંબુને ખાંડ નાખીશ, બાકી ખાંડ નાખતી નથી. આ બાજુ મસ્ત લોટ બાંધી લીધો છે અને હવે આપણે એને કૂણ આવવા માટે છોડી દેવાનું છે. તો શાક હાવ બની જાય મસ્ત મજાનું, ત્યાં સરસ પૂરીનો લોટ કૂણાઈ જશે અને પછી આપણે પૂરી બનાવવાની છે. તો પૂરી બનાવવાની પણ મેં ખાસિયત કીધી છે, એટલે આ રેસીપીમાં મેં સાથે સાથે વિડીયોમાં લઈ લીધી છે. એક બાજુ લોટ મૂકી દીધો છે, 10થી 15 મિનિટ સુધી આપણે એને કૂણાવા દેવાનું છે. આ બાજુ શાકની અંદર બધું પાણી અંદર સોચાઈ ગયું છે અને તેલ પણ બહાર નીકળી ગયું છે. તો જુઓ, મેં વ્યવસ્થિત રીતે મિક્સ કરી દીધું છે પાત્રા અને તુરિયા સાવ ગળી ગયા છે અને સરસ મજાનું લચકો શાક બની ગયું છે. અને તુરિયા પાત્રાનું શાક લચકો હોય. તમે જ્યારે કોઈ પ્રસંગમાં જમ્યા હોય તો ત્યાં બહુ ઓઇલ પણ બહુ હોય છે, પણ ઘરે આપણે બનાવવાનું એમાં માપે ઓઇલ નાખવું. કિનારી ઉપર તમે જોઈ શકો છો કે ઓઇલ બહાર આવી ગયું છે બધું, અને અંદર જે પાણી હતું એ બધું બળી ગયું છે, અંદર પાત્રા ચડી ગયા છે મતલબમાં. તો આવું બની ગયું છે સરસ મજાનું તીખું તમતમતું એકદમ લચકેદાર ટેસ્ટી તુરિયા પાત્રાનું શાક, બરાબર. અને હવે આપણે પૂરી બનાવવાની છે. તો પૂરી મેં બધી વ્યવસ્થિત રીતે વણી લીધી છે અને તેલ આવી ગયું છે. પૂરી ફૂલવા માટે જ મેં આ પૂરીને અંદર શોટ લીધો છે કે જુઓ આવી રીતે પૂરી નાખવાની ઊંધી. ઘણા લોકો એવી રીતે ન કરતા હોય ને, એટલે ન ખબર હોય, તો જોઈ શકો છો તમે. અને બહુ ઉતાવળ હતી ને તો મેં મોટી પૂરી વણી લીધી છે. અને અમારા શાકવાળા ભાઈને મારે અત્યારે જ આવવાનું હોય 10 વાગે, મારા 10 વાગે એડિટિંગ કરવાનું હોય. સાથે તમને શાકવાળા ભાઈનો પણ અવાજ સંભળાતો હશે. જોકે સોસાયટીની અંદર તો અલાઉડ નથી, એટલે બિચારા માઇક લઈને અંદર આવીને જાહેરાત કરી જાય, બધા ગેટ બહાર જઈને શાક લઈ આવે. તો જુઓ પૂરી કેવી બની, મસ્ત બની ને. તો આજે તો જમવાની મજા. પછી મેં પાપડ પણ તળી લીધા છે, સાથે મસ્તી રૂકની નહીં ચાહીએ. તો આવી રીતે પૂરી બનાવી લીધી છે. એના પપ્પા સાથે મેં પૂર્વને સાથે મસ્તી કરી રહી છું. એના પપ્પા સાથે મેં રસ મંગાવ્યો છે કેરીનો. તો આવે એટલે સરસ મજાનું લંચ. અને ભાઈને આજે જમવાની બહુ મજા આવી જવાની છે. તો આ અમારા બપોરની રસોઈ, પૂરી, તુરિયા પાત્રાનું શાક અને કેરીનો રસ. કેરીનો રસ કાંઈ સિઝનેબલ હોય એવો તો ન હોય, રેડીમેડ તો કેવો હોય, પણ ખાવાનું મન થયું એટલે પછી પૂછો માં જ. અને આ બધી પડોશણ મનની જ છે, બરાબર ને. તો આવી રીતે મેં મસ્ત પૂરીઓ બનાવી નાખી છે. 2 ઘાણમાં એટલે કર્યા, કોઈ એમ ના કે કૃષ્ણ આવે ને એક જ ઘાણમાં ફૂલ્યો હશે, તો બધા ફૂલ્યા છે. કારણ કે મારા કોકરા કાઢવાવાળા તો પાણીમાંથી ને પૂરા કાઢી લે છે. તો બની ગઈ આપણી પૂરી રેડી. એના પપ્પાએ આવી ગયા. મેં મસ્ત મજાનો રસ એક વાસણમાં લઈ થોડું દૂધ નાખીને મિક્સ કરી દીધો છે, અને એ બેસી ગયા જમવા. કારણ કે આજ તો એને બહુ જ ભૂખ લાગી હતી. એને કહેતા હતા ને ભૂખ લાગી હોય ને એમાં મનપસંદ હોય જમવાનું. ખમણ તો રેડીમેડ લઈ આવ્યા છે. તો રસ, પૂરી, તુરિયા પાત્રાનું શાક, પાપડ, ખમણ, આ હતું બપોરની લંચની ફૂલ થાળી.